દુકાન ખાલી રાખે, કિંમત કોઈ કિંમત જન્મની કર્મ ક્લેશ, કર્મના ઉદયના કારણે જન્મ પ્રાપ્ત થાય છે. માનવ જન્મ મળ્યા પછી દુકાન ખાલી ના રાખા. દુકાન એટલે માનવ જીવન એવું જીવવું જોઈએ. કર્મ ક્લેશ ભાવો, કર્મ ક્લેશ ના થઈ જાય હોય તે કર્મ. આવો માનવ જન્મ અત્યંત પુણ્યવાન પ્રાપ્ત થાય. પુરુષાર્થ તો જોઈએ, પુરુષાર્થ જોડે પુણ્ય પણ જોઈએ. પુણ્ય વિશિષ્ટ ન હોય તો ચાલે, પૈસા ના હોય, પરિવાર ના હોય, વેપાર ધંધો ન ચાલે, કોઈ ચિંતા નહીં. પુણ્ય સરખી બાજુ જુઓ છેલ્લા શ્રાવકોમાં સૌથી સુખી શ્રાવક પરમાત્મા માટે કોને કર્યો? શહેરી મારી પાસે સંપત્તિ ખૂબ હતી, હવે કુમાર પાસે પુત્રી હતી, સંપત્તિ હતી, છતાં પુણ્ય સ્વરૂપ નામ કેમ દીધું? માનવ જીવનને સફળ કરવા માટે જે ચીજ જોઈએ એથી પુણ્ય પ્રાપ્ત થઈ ગયું. સામાયિક કેવું, એની ક્ષમતા કેવી, પરમાત્મા પ્રત્યેનો રાગ કેવો, સંપત્તિ એટલી નહોતી, પેલા લખાય. મન થોડું યાદ ઓછું રહે છે. સાડા પાંચ ટોકડાની આવક, સાડા પાંચ ટોકડા પણ સ્ટોકમાં નહીં. એ માટે ધંધો કરે, કમાય, હજી પણ નફા. ખાના કેટલા ઘરમાં? પોતાની પત્ની. આવું થયું તો કોઈ દીકરો નહીં, દીકરી નહીં, ધંધો મોટો નહીં, પૈસા નહીં, સોનું ચાંદી કાંઈ નહીં, છતાં મસ્તી ભર્યું જીવન હતું. ભગવાન મહાવીર જેવા ભગવાન મહાવીરે સમક્ષમાં એનું નામ કેમ દીધું? નામ કેમ દીધું? આપડે દિવાળી પૂરી થઈ, અને સુદ પાછળ આવી અને ઘર બેઠા.
ઘરે જઈને શું કરવાનું કઈ નક્કી નથી. ઘરે તો ઘર કરનો રાજ ક્યાં સુધી હશે? મોટો કરે પીડા કરશે કોણ? ઘરનો રાજ. પચાસ વર્ષ ઉંમર થાય, 60 વર્ષ ઉંમર થાય ત્યારે ઓછો કરનાર. દીકરા પ્રત્યે, દીકરી પ્રત્યે, પત્ની પ્રત્યે, મકાન પ્રત્યે, વેપાર પ્રત્યે, ધંધો પ્રત્યે ત્યાં કરવો છે. તો જ મોક્ષ સમાધિથી થશે. સમાધિથી થાય કે સમાધિથી ન થાય, લઈ જવાનું કઈ નથી. સમાધિથી મોત ન થાય એ લઈ જતો હોય કઈ દીકરાને, દીકરીને, પત્નીને, પૈસાને લઈ જતો તો વાંધો નહીં. થઈ જાય કઈ પ્રયત્ન કોની પાસે? કોઈ કામ ધંધો નથી. પૂજા પણ કરો ને દાદાની જાતા કરો જવાનું નથી, કઈ નથી. છતાં 35 પૌષ્કળ મન થાય છે પોષણ કરવાનું. તો થોડા પોષણ થશે આ વખતે. એટલા તો મેં કરે રાખ્યા. જોયું 35 પોષણ કરનારો વર્ગ નહીં. એટલા માટે મોટી રાખી ₹200 કરવાના. ભાઈ આવ્યો હવે સામે સૌથી ગોળ મળે ક્યાં? વ્યાખ્યાન આપણા બધી વ્યાખ્યાની ચર્ચા કરો બપોરે. કઈ નહીં બરોબર. આ રીતનું જો જીવન આપણે જીવશું સફળતાની પ્રાપ્તિ માટે જોડો અદભુત જીવો. દીક્ષા ન લેવાય વાંધો નહીં. પાણી જેવા ક્ષેત્રમાં હોય ગોજી બોલાવા આવે, ઉપસર કરે, દિવસના સમય કે ઉત્પાદન સમય કરે તો સમય કરે છે કે ના રૂમા કરે કેમ? આટલો મોટો ઉત્પાદન બનાવ્યું છે, સાધુમાં બિરાજમાન છે, સામે કરવું તમે શું કહો મને મંદિર પોતે કેવી અનુભવતા કરી તમારે? બહેનો આ સામે કરાવે છે બહેનો બોલો બહેનો કોઈ નથી આવું. દર્શન કરે જાઓ, કેટલી વાર દર્શન કરો. પુરુષોત્તમને દર્શન કરો ન જવાય. જીવનને સફળ બનાવતા શીખો. આ જીવનને સફળ બનાવવું હોય સાવધ જીવનનો કડકો અધિકાર છે.
ચિંતન ન સામાયિક કરો, ઉપવાસ એને કરો. હિંમત કેમ સાબિત કરો? ઇમોશન કરો ના બેટા લેવાય સામે માસી બોલે નહીં. સામે ઉભા લેવું જોઈએ. હું પોતે પરંપરા 50% બોલું છું. ક્રિયાસૂત્રમાં ચોખ્ખું બતાવ્યું. જેટલી ક્રિયા ચોખ્ખી કરશો સંવેદના નિર્મળ થશે, સંવેદના મજબૂત થશે અને મોક્ષ દેખાવ અંતરાય કર્મ તૂટી જાય. ન્યાય સ્થાનની પાસે શું હતું? તકલીફ ક્યાં હતી એને? ન્યાય સ્થાનની પાસે તકલીફ થઈ હતી. કોઈ તકલીફ નહોતી. મજેથી જીવન જીવતો હતો. સૈનિકો સૈનિક રાજા એને ત્યાં આવે છે શું લેવા? એક સામાયિકના ફળની પ્રાપ્તિ માટે રાજા જો રાજા ઘરે આવે છે. સામાયિકમાં છે. ઘરે સામાયિક કોઈ મારો ચલો બની જાય. આવો 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 ભગત અધિપતિ સૈનિક મારા ઘરે આવે છે. ગોથાની વાત સામે પૂરું થઈ ગયું. ઉભો થયો હાથ જોડ્યા બતાવો કેમ બને. ભગવાન મહાવીર દેવે તમારા સામાયિકના ફળની અનુમોદના કરી. તમારે ઉત્તમ સામાયિક કોઈનું નથી. એક સામાયિક મને આપી દો. કોઈના રૂપિયા, કોઈ તો સોનું આપું, હીરા આપું, માને જ આપું. મહારાજા એમ સમાજ અપાતું હોય તો લઈ લો. બધા સમાજ એક સમય ફળ આપવા માટે પણ તૈયાર નહીં. સામાયિક પ્રત્યેની શ્રદ્ધા લાગણી કેટલી હશે? આપણું સામાયિક કેવું બેઠા લેવાનું. હું પોતે બોલ આવડે નહીં. એવો થઈ ગયો 60-70 વર્ષ થયા તો હું પોતે પતંગ કરતા ના આવડે. ત્યાં તો ધીરા થવાના જ છે. બેટા તો ક્રિયા કરવાની. અનુકૂળતા હોય ત્યાં ઉભો સામાયિક ઉભો સામાયિક લેશો ને તો પુણ્ય વધશે. તમે સાહેબ જ્ઞાની ભગવાન બતાવે છે. સૈનિક માજા સામાનું ફળ લેવાયા અર્જુન જેવા એવા આવું સામાયિક આપણને મળ્યું છે. આવા ઔષધ આપણને મળ્યા. પંચાયત કુટ્યા અહીં શું કરતો આખો દાડો આખો દાડો ખરો છું. રાતે મુસદ લઈએ છીએ. રાતનો મુસદ લઈએ છીએ. રાત્રે મુસદ લઈએ.
રાત્રિ ભોજન કરીએ દિવસે નહીં. સેવા પૂજા એનું થાય સેવા પૂજા થાય સવારે વંદન કરવા આવે એ પૂજા મહત્વ નહીં. મહત્વનું પુરુષોત્તમ કે સેવા પૂજા ગમે કરો પણ નહીં પડી. સેવા પૂજા ના કરીએ મને ગમતી હોય. સેવા પૂજા કરતા પણ પુરુષોત્તમની કિંમત વધારે. સેવા પૂજાના બહાને નાહવા મળે, ધોવા મળે, બાદમાં રોવા મળે, એટલે નાખવા મળે પૂરેપૂરા. જ્ઞાની ભગવાન બતાવે છે જીવનને સફળ કરો, પરમાત્માની આજ્ઞાને સામે રાખો અને પરમાત્માની આજ્ઞાને સામે રાખશે તો જીવન સફળ થશે. બાકી આ જીવન ઠીક છે, દરેક ચોમાસામાં આવવાનું ભલે પદાર્થો નહીં બચવા આવે તો બચવાનું. આજથી સામાયિક ઉપવાસે કરવાનું. બોલો બોલો ના બોલો ખરા બધા પાછળ બોલતા જ નથી. સામે કરજો કે નહીં તમે બધા પૂરે બેઠા. જીવન ઉન્નત બનાવવું હોય, ઉત્તમ બનાવવું હોય તો ગુરુમાં દેખી કે એને અનુસાર જીવન પ્રયત્ન કરવો જીવન સૌ પડે. સાગરજી મહારાજના ગ્રંથની નથી આજે ચરમ તીર્થંકર મહાવીર પરમાત્મા જીવને ચાર ચીજ દુર્લભ કહી રહ્યા છે. કઈ ચાર ચીજ તમે બધા જાણો છો? કઈ ચાર ચીજ દુર્લભ કીધી છે? મનુષ્ય જન્મ, જીનવાણીની શ્રદ્ધા, આ ચાર ચીજ ભાઈ કહે છે કે મનુષ્ય જન્મ, જીનવાણીનું શ્રવણ, જીનવાણીની શ્રદ્ધા અને જીનવાણીને અનુસાર આચરણ. આ ચાર ચીજ બરાબર છે? હા. પહેલી તો વાત, ભગવાને જે ચાર ચીજ કીધી છે તેમાં સૌથી પહેલી ચીજ મનુષ્ય જન્મ દુર્લભ નથી કીધો. કારણ કે મનુષ્ય જન્મ તો ઘણાને મળ્યો, જૈન, અજૈન, આર્ય ક્ષેત્રમાં, અનાર્ય ક્ષેત્રમાં, યુગલિક ક્ષેત્રમાં, તો એ બધાનો મનુષ્ય જન્મને ભગવાને દુર્લભ નથી કીધો. ભગવાને શું કીધું છે? માનું સત્તમ કીધું. માનું સત્તમ એટલે કે મનુષ્યપણું દુર્લભ કીધું છે. મનુષ્ય જન્મ અને મનુષ્યપણું એ બે અલગ છે એવું ખ્યાલ આવે છે? મનુષ્ય જન્મ અને મનુષ્યપણું એ બે અલગ અલગ વસ્તુ છે. ઘણી વખત આપણે આપણા છોકરાને કે આપણાથી નીચા કોઈ વ્યક્તિને આપણે બીજી ઉપમાઓથી એને નવાજતા હોઈએ છીએ, તો શું એને એ વખતે મનુષ્ય હોતો નથી? મનુષ્ય તો છે ને, એટલે કે મનુષ્ય જન્મ તો છે, છતાં પણ આપણે શું કહીએ છીએ કે ભાઈ તું આવો છે, તું તેવો છે, એવી રીતનું બોલતા હોઈએ છે ને. તો શું મનુષ્ય જન્મ એટલે ભગવાને દુર્લભ નથી કીધો, પણ મનુષ્યપણું દુર્લભ કીધું છે. ચોક્કસ મનુષ્યપણું હોય ત્યારે જ મનુષ્ય જન્મ મળે. એટલે કે મનુષ્યપણાને યોગ્ય ગુણો આપણે કેળવ્યા હશે, એ રૂપી પૈસા આપણે કર્મ રાજાને ત્યાં ચૂકવ્યા હશે, ત્યારે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. પણ મનુષ્ય જન્મ મળ્યાથી આપણે સફળ નથી થવાનું. ભગવાને એની દુર્લભતા નથી કીધી. ખ્યાલ આવે છે? હવે વિચારો કે મનુષ્યપણાના ગુણો કયા?
પણ સહેશરમ પેપર વેટ કે કોઈની લાગવગ આદિ ચાલતું નથી. પછી એ તીર્થંકર હોય કે ચક્રવર્તી હોય, કોઈની પણ ત્યાં ચાલતું નથી. અહીંયા તો જે પૈસા ચૂકવો તે પ્રમાણે તમને. તો આપણે બધાને મનુષ્ય જન્મ તો મળ્યો છે ને, એ તો નક્કી છે ને. તો હવે વિચારવાની એ જરૂર છે, ભગવાને જે દુર્લભ કીધું છે. હું તો કેમ કે આપણને આ ચારે ચાર ચીજ મળી છે ખરી કે નહીં? મનુષ્ય જન્મ તમે કહો છો તો મનુષ્ય જન્મ મળ્યો છે, ભગવાનની વાણીનું શ્રવણ પણ મળ્યું છે, ભગવાનની વાણી પ્રતિ શ્રદ્ધા પણ આપણે મળી છે, અને શ્રદ્ધા મુજબ યથાશક્તિ આપણે આચરણ પણ કરીએ છીએ. તો આ ચારે ચાર ચીજ આપણને મળી છે ને. હવે ભગવાનનું એવું કહેવું છે કે આ ચાર ચીજ દુર્લભ છે, એટલે કે દુર્લભ ચીજ જે કોઈ પણ વ્યક્તિને મળી જાય તે આત્માનું શું થઈ જાય? લાગે છે આપણને આ મનુષ્ય જન્મથી આપણું કલ્યાણ થઈ જશે. બીજા કોઈએ નથી કીધું, અમારા જેવા કે બીજા કોઈ શાસ્ત્રકાર ભગવંતોએ આ વાત નથી કરી. વાત કરી છે કોણે? પરમાત્માએ સ્વયં વાત કરી છે. એટલે પરમાત્માના વચનમાં આપણને પૂરી શ્રદ્ધા, એટલે એમાં તો કોઈ મિનમેક થવાનું નથી. તો હવે આપણે વિચારવું જોઈએ કે આપણે જે માની રહ્યા છે કે આપણને આ ચારે ચાર ચીજ મળી ગઈ છે, તો પછી જગતમાં કહેવાય છે કે જે વસ્તુ દુર્લભ હોય ને, જે વસ્તુ કિંમતી હોય ને, એ કિંમતીની નકલ પણ કોઈ રોડા ધૂળ એની કોઈ નકલ નહીં કરવા જાય. નકલ કોની થાય? કિંમતી વસ્તુની નકલ થાય. તો હવે વિચારવાનું કે આપણે જે માની રહ્યા છે કે આ ચાર ચીજ આપણને મળી ગઈ છે, તો એ ચાર ચીજ 24 કેરેટની મળી છે, 22 કેરેટની મળી છે, 18 કેરેટની મળી છે, કે પછી બગસરાની છે? બગસરાનું પણ કહેવાય તો શું છે? સોનું જ કહેવાય છે, બરાબર ને? પણ પેલા 24 કેરેટમાં અને બગસરામાં કઈ ફરક ખરો? હા, આસમાન જમીનનો ફરક. તો એવું તો કઈ આપણે માની રહ્યા છે એમાં નથી કે નહીં? કારણ કે આપણને એટલું પાછું આ જ પાઠ પરથી સાંભળ્યું છે કે આ પાંચમા આરામાં કોઈ પણ જીવનું મોક્ષે જવાનું નથી ને. આપણને આ ચાર ચીજ મળી ગઈ. ભગવાન કહે છે કે આ ચાર ચીજ જો તમને વાસ્તવિક રીતે મળી ગઈ હોત તો તમારું કલ્યાણ આ જ ભવમાં થઈ જવાનું. તો હવે એ બે વાતનો મેળ કેવો રીતે ખાવાનો? બોલો. ભગવાન કહે તે સાચું. ભગવાન એક બાજુ કહે છે કે આ પાંચમા આરામાં મુક્તિ નથી, અને પાછું સાથે સાથે કહે છે કે આ ચાર ચીજ જો તમને મળી જાય તો તમારું કલ્યાણ થઈ જાય. વાયા મહાવિદ્ય ક્ષેત્ર. હે? વાયા મહાવિદ્ય ક્ષેત્ર. વિશ્વાસ છે? વિશ્વાસ છે તમને કે વાયા મહાવિદ્ય ક્ષેત્ર આપણે કલ્યાણ થઈ જવાનું? કયા છે એની પણ ના નહીં. વાયા મહાવિદ્ય ક્ષેત્રમાં આજે પણ અહીંયા ભરત ક્ષેત્રમાં આ જ ક્ષેત્રમાં આરાધના સાધના કરીને મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચ્યા છે, અને ત્યાં આગળ આજે કેવલીની પરસદામાં પણ બેઠા છે દેવચંદજી મહારાજ અને અનુપમા દેવી. એ ક્યાં આરાધના કરતા હતા? હવે વિચારો, એમની આરાધના સાધના અને એમના પરિણામ, એમના ભાવ કેવા રહેતા હતા? અનુપમા દેવીની વાત કરીએ તો અનુપમા દેવી સાધુ સાધ્વી ભગવાન પ્રત્યે એમનો ભાવ કેવો હતો? અનુપમા દેવીનો ભાવ સાધુ સાધ્વી ભગવાનની ભક્તિ જે કરતા હતા એ ઉત્કૃષ્ટ કરતા હતા. એમ આપણે બધા બોલીએ, આપણે ત્યાં પણ સાધુ સાધ્વી ભગવાન આવે એની આપણે પણ ભક્તિ કરીએ, તો એ બેમાં કઈ ફરક આપણે લાગે છે? ફરક છે કે પછી આપણે બસ ચાર ચીજ મળી ગઈ એટલે વાયા મહાવિદ્ય આપણે પહોંચી જવાના? કેમ? એટલે જ્ઞાની ભગવાન તો બતાવે છે કે ભાઈ આ જે ચાર ચીજો મળી છે એ ચાર ચીજો મને બરાબર મળી છે કે નહીં એ ખાસ તપાસવાની જરૂર છે. સૌથી પહેલી વાત આવે છે કે મનુષ્યપણું. તો મનુષ્યપણું મળે છે શેનાથી? કયા
આવે? દાનની રુચિ પતલા કસાય. હા, દાનની રુચિ પતલા કસાય. દાનની રુચિ પતલા કસાય. મંદ કસાય. આ એ પતલા કસાય કેવું મંદ કસાય કેવું બધી એક જ વાત છે. દાન રુચિ દાન હુઈ મજ્જીમ ગુણો એ કર્મ ગ્રંથને આધારે અને તત્વાર્થ સૂત્રમાં બતાવ્યું છે અલ્પારમ પરિગ્રહતમ સ્વભાવ માર્દવ આર્જવમ ચ. આરમ સમારમ પૂછે. અલ્પારમ સમારંભ કરવાના અને સ્વભાવમાં કેવા મૃદુતા સરળતા વગેરે રાખીએ તો શું મળે? મનુષ્યપણું આપણામાં આવે અને એ પછી ફરી બીજા જન્મમાં આપણે મનુષ્યપણું એટલે કે મનુષ્યનો જન્મ મળે. બરાબર ને? હવે વિચારો કે આપણે આ બધી સંપત્તિ આ નાણાં આ પરિણામ રૂપ નાણાં આપણી પાસે હતા ત્યારે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. તો હવે આ જન્મમાં એ નાણાંમાં આપણે વધારો કરીએ છીએ કે ઘટાડો કરીએ છીએ? અલ્પારમ પરિગ્રહત્વમ સ્વભાવ માર્દવ આર્જવમ ચ. અલ્પારમ પરિગ્રહ. હવે આ જન્મમાં આપણે અલ્પારમ પરિગ્રહનો વિચાર કરીએ છીએ એ પ્રમાણેની પ્રવૃત્તિ છે. સ્વભાવ પણ આપણે રુજુતા સરળતા વગેરે છે. કેવી રીતનો છે? પેલું કહેવાય છે કે કોઈ બેન નાની ઉંમરમાં જો વિધવા થઈ હોય ને તો વિધવા થયા પછી એના પતિ તેને વારસામાં જે કંઈ પણ મિલકત મળી હોય ને જે રકમ પણ મળી હોય ને તેને શું કરે? બરાબર સાચવીને રાખે, એનો ઉપયોગ ના કરે અને પોતાનો જીવન નિર્વાહ કેવી રીતે કરે? પોતાનો જીવન નિર્વાહ પછી તો ગમે તે પણ કામ કરે, કોઈને ત્યાં રસોઈ કરે, બીજું તેજું પણ કામ કરીને એ જે મૂડી હોય તેને શું કરે? સલામત રાખે, અકબંધ રાખે. તો હવે વિચારો કે આપણે ગયા જન્મમાં આવા રીતના ગુણો કેળવેલા તો એ ગુણોને સલામત રાખ્યા છે, એ ગુણોમાં વધારો કર્યો છે કે એ ગુણોમાં ઘટાડો કર્યો છે? આપણો આ મનુષ્ય જન્મથી કલ્યાણ થવાની શક્યતા નહીં. બીજો મનુષ્ય જન્મ તો કારણ કે મોક્ષમાં જવું હશે તો આપણી પાસે કમસે કમ મનુષ્ય ભાવ તો પહેલા આવશ્યક જ છે. પછી બીજી બધી પણ આવશ્યકતા છે, પણ પહેલા પ્રાથમિક જરૂરિયાત શું હોવું જોઈએ? મનુષ્ય જન્મ હોવો જોઈએ. પછી મનુષ્યપણાની વાત તો હજુ દિલ્હી દૂર છે. હવે મનુષ્યપણાના ગુણોમાં હવે વિચારો કે આપણી પ્રવૃત્તિ હવે વિચારો આ ભાવની આપણે આરમ પરિગ્રહ વધારીએ છે ઘટાડીએ છે? જે કોઈ પણ આરમ પરિગ્રહ આપણને મળ્યો છે એ આપણા કર્મને અનુસાર મળ્યો છે, એમાં ના નહીં. પણ એ કર્મને અનુસાર મળેલા આરમ પરિગ્રહમાં આપણો શું એટીટ્યુડ કેવો? હે? ઓછો કરવાનો. એક દુકાન હોય તો બીજી દુકાન કરવાની, એક ઘર હોય તો બીજો ફ્લેટ લેવાનો, એક 2 વ્હીલર હોય તો પછી 4 વ્હીલર લેવાનું. બરાબર ને? આ આરમ પરિગ્રહ આપણે ઓછો કરી રહ્યા છે. હવે પછી આપણને બીજો મનુષ્ય જન્મ મળશે? આ બધું મારા કરતા તમે સારી રીતે જાણો છો, છતાં પણ આપણે કેવું રહે છે? માનીએ છે કે આ હું જે કોઈ પણ આરાધના સાધના કરું છું એ આરાધના સાધના શું થવાની છે? મારા આત્માના કલ્યાણ અર્થે થઈ રહી છે. આનાથી મારો મનુષ્ય ભાવ સફળ થઈ જવાનો છે. જ્ઞાની ભગવંત કહે છે ખાલી એટલે વ્યાખ્યાન પ્રવચન કે જે કોઈ પણ તમે પુસ્તક આદિ પણ વાંચો એ ખાલી વાંચો નહીં, પણ એની સાથે શું કરવાનું છે? ચિંતન મનન પણ કરતા મારા કરતા પણ તમે સારું કરો છો એની પણ ના નથી. ચિંતન મનન તો અમારા કરતા પણ તમે એક વખત સારું કરી શકો, પણ તે પ્રમાણે શું જગતમાં કહેવાય છે ને પેલા રાજચંદ્ર વાળા અને બીજા એ બધા શું કરે છે? એ ચિંતન મનન જ છે ને. એ ધ્યાન કરવું એટલે કે ભગવાનને એ ચોપડા લઈને બેસી જાય છે, ભગવાનને ચોપડીઓ વાંચે છે અને એ પ્રમાણે એનું ચિંતન મનન કર્યા કરે છે. તો એનું એ ચિંતન મનનથી એ કલ્યાણ થઈ જવાનું છે?
નથી, પણ એ ચિંતન મનન કર્યા પછી શું કરવાનું? ત્યાં સૌથી મોટી ખામી આવી જાય છે. એટલે આ ભગવાને કીધું છે કે ભાઈ મનુષ્યપણું તો મનુષ્યપણું મારે બીજું મેળવવું પડશે, એટલે કે બીજો મનુષ્ય જન્મ મારે મેળવવો પડશે. તો આ જન્મમાં હું એવા ગુણો કેળવું પરભવમાં મેં કેળવેલા, પણ એ મુનિમાં શું કર્યો છે? પેલી બાઈ કે વિધવા થયેલી બાઈ કરતા પણ આપણે કેવા થઈ ગયા? આપણે આપણી રીતે વિચારવાનું છે. આપણે એ મૂડીને જાળવી પણ રાખીએ ને તો જ્ઞાની ભગવાન કહે કે હજુ કંઈક કલ્યાણ થવાની શક્યતા છે. ખાલી આ સામાયિક ઔષધ આદિ તપસ્યા આદિ કરો એની ના નથી, પણ સાથે સાથે આ પણ તમારા આંતરિક પરિણામ કેવા છે? આરંભ પરિગ્રહ મારા ઓછા થઈ કરું એવી રીતના પરિણામ છે. આરાધના સાધના ગમે એટલી કરતા હશો એની પણ નાની આરાધના સાધના ભગવાને કીધું છે, નાનામાં નાનું નવકાશીનું પણ પચખાણ કરશો ને તો એનું ફળ તમને ચોક્કસ મળવાનું છે. એ નિષ્ફળ નથી જવાની. પણ એ કેવી રીતનું ફળ મળે ખબર છે? જે ધંધો કોઈ પણ વ્યક્તિ કરે, નવો આવેલો કે જૂના કેટલા વર્ષનો જૂનો, એ ધંધાથી એ વ્યક્તિને 1.25 લાખ રૂપિયાનો ફાયદો થતો હોય અને એ ધંધો કરીને તમે 10,000 કમાયા, બોલો તમે કમાયા કે નહીં? લોકો તમને શાબાશી આપશે ને કે ભાઈ તું 10,000 કમાઈ ગયો. 1.25 લાખ કમાવાનો હતો. હે 1.25 લાખ કમાવાનો હતો. પેલો કોઈ પણ નવો વ્યક્તિ પણ એ ધંધો કરે તો 1.25 લાખ કમાઈ શકે. એવો જ ધંધો તમે કર્યો અને તમે 10,000 કમાયા, તો એ તમે કમાયા કહેવાય કે નહીં? હે બુદ્ધિશાળી વ્યક્તિ શું કહેશે? તમને 10,000 કમાયા એની થેન્ક યુ કહેશે? શું કહેશે? હે 1.15 નું નુકસાન કર્યું એમ કહેશે ને? તો આપણી પણ આરાધના સાધના બધી થાય છે, એ બધી ફળ આપી જ રહી છે, પણ ફળ કેવી રીતનું આપે છે? ભગવાને જે આરાધના સાધનાનું ફળ કીધું છે એ સાધનાનું આપણે તે પ્રમાણેનું ફળ મળતું નથી. ફળ મળે છે પણ કેવું? 10,000 જેવું. પણ ને એમાં આપણે સંતોષ માનીએ છીએ કે મેં આખા દિવસમાં આટલા સામાયિક કર્યા, આટલા વ્યાખ્યાન સાંભળ્યા, આટલા ભગવાનની પૂજા કરી. બધું જ કરવા જેવું છે એટલું પણ ધ્યાન રાખજો. કઈ વસ્તુ કરવા જેવી નથી એવું નહીં સમજવાનું, પણ બધું કર્યા પછી તેનું શું કરવું જોઈએ? એ જે કોઈ પણ હું પ્રવૃત્તિ કરી રહ્યો છું એ પ્રવૃત્તિ ભગવાનની આજ્ઞા મુજબ છે કે નહીં? પ્રવૃત્તિ હું કરું છું એ મારા મનની આજ્ઞા મુજબ, મારી અનુકૂળતાની આજ્ઞા મુજબ કેવી રીતે થઈ રહી છે? બસ જ્ઞાની ભગવાન તો કહે છે કે મનની આજ્ઞા મુજબ થઈ, એટલે બધી જ વાત કેવું થઈ? મનને જ્ઞાની ભગવંતોએ મોહનીય કર્મનું એજન્ટ કીધું છે. અમારા ગુરુ મહારાજ કહેતા હતા મન એટલે મોહનીય કર્મનું એજન્ટ. એટલે મોહનીય કર્મ શું કરે? તમને તમારી ધર્મની ક્રિયા પણ કરવા દે અને સાથે સાથે પોતાનું પણ પોષણ થઈ જાય. એટલે કે મોહની કર્મ આપનું જેમ મજબૂત થાય, ધર્મની ક્રિયા કરવા છતાં પણ શું થાય? મોહની કર્મ મજબૂત થાય. હવે આપણે જે કોઈ પણ પ્રયત્ન કરી રહ્યા છે એ આપણું મોહની કર્મ વધે એના માટે કરી રહ્યા કે મોહની કર્મ ઘટે એના માટે? ખ્યાલ આવે છે? આપણે જે કોઈ પણ આરાધના સાધના કરી રહ્યા છીએ એ આપણું મોહનીય કર્મ, અને મોહનીય કર્મ માત્ર ને માત્ર ગભરાય છે કોનાથી? ભગવાનની આજ્ઞાથી ગભરાય છે. એટલે કે ભગવાનની આજ્ઞા. મોહનીય કર્મ વિચારે કે આ મારા સકંજામાંથી ચાલ્યો જવાનો છે, એટલે ધર્મ કરવાની આની બહુ ઈચ્છા તો છે, પણ એને પછી શું કે મોહની કર્મ? ભાઈ તું ધર્મ કર, પણ ધર્મ કર પછી શું કે પાછું? ભગવાનની આજ્ઞા મુજબ નહીં પણ મારી આજ્ઞા મુજબ કર. અને એ આજ્ઞા મુજબ આપનો ધર્મ ચાલી રહ્યો છે. એટલે મોહની કર્મ કે આ સંસારમાંથી તને હું બહાર કાઢવાનો. ભગવાનની આજ્ઞા કે સંસારમાંથી જેને કોઈ પણ બહાર નીકળવું હોય તો શું કરવું પડશે?
તો જ્ઞાની ભગવાન તો કહે છે કે ભગવાને જે 4 ચીજ કીધી છે ને એ 4 ચીજની પહેલા તો આવી રીતની આપણે વિચારણા કરવી પડશે. કારણ કે હંમેશા ભગવાન છે ને જે કોઈ પણ વાત કરે ને એની પાછળ ખૂબ જ મોટું રહસ્ય રહેલું હોય છે. એ રહસ્યને આપણે સમજવા પ્રયત્ન કરતા નથી અને એની ઉપર છેલ્લી વાત પર ધ્યાન આપીને આપણે સંતોષ માની રહ્યા છે. પણ એ આપણી એ પ્રવૃત્તિ બરાબર નથી. ભગવાને કઈ અપેક્ષાએ કયા એંગલથી કીધું છે એ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને એ પ્રમાણે જો આપણી જે કોઈ પણ આરાધના સાધના થતી હશે ને તો ચોક્કસ તમને આત્માથી પણ એમ લાગશે કે હું કાંઈક હવે ધર્મ તરફ, એટલે કે તમારી ઘણાની ફરિયાદ છે કે અમે આટલા સામાયિક કર્યા પણ હજુ મને ક્ષમતાનો અનુભવ નથી થયો. તો એ બધી ફરિયાદો શું થશે? આવી રીતની કંઈક આપણી પ્રવૃત્તિ થશે તો ચોક્કસ આપણે કંઈક આત્મ સાધના, આત્માના કલ્યાણને માર્ગે આગળ વધીશું. જે ક્રિયાઓ કરે છો એ પણ દ્રવ્ય ક્રિયા નથી. પૂછો ભાઈ, ના ક્યાં પાડું છું? દ્રવ્ય ક્રિયા કોને કહેવાય? દ્રવ્ય ક્રિયા કોને કહેવાય? તો પછી કાય ક્લેશ કોને કહેવાય? કાયાથી કરી એક દ્રવ્ય ક્રિયા. તો કાય ક્લેશ કોને કહેવાય? કાયાથી જે કષ્ટ પડે એને શું કહેવાય? કાય ક્લેશ. પણ દ્રવ્ય ક્રિયા કોને કહેવાય અને ભાવ ક્રિયા કોને કહેવાય? હા, જે મગજમાં જેટલું પડેલું છે બધું કાઢો. बहुत सारा पड़ा है, अंदर थोड़ा बाहर निकालो तो नींद खुल जाएगी थोड़ी. કરવા ખાતર જે કરીએ એ દ્રવ્ય ક્રિયા હે? કરવા ખાતર જે કરીએ હા, અને જે ભાવથી કરીએ એ ભાવ ક્રિયા કરીએ. કેવી રીતે? તમે વ્યાખ્યાન સાંભળવા પૂરતો જ આવ્યા છો? તમે જ હમણાં બોલ્યા ને? દ્રવ્ય ક્રિયા કોને કહેવાય, ભાવ ક્રિયા કોને કહેવાય? આટલા દિવસથી આપણે સાંભળી રહ્યા છે, બધું સમજી રહ્યા છે, કરી રહ્યા છે સામય, કરી રહ્યા છે ચાતુર્માસ, કરી રહ્યા છે એકાશનું, કરી રહ્યા છે બ્યાસનું, બધું જ કરો છો. નો ડાઉટ કરવા જેવું છે, કરી રહ્યા છો. પણ એ દ્રવ્ય છે કે ભાવ છે? દ્રવ્ય ક્રિયા. દ્રવ્ય ક્રિયાની ડેફિનેશન શું? અંદર આત્મા નથી મળતો. ક્રિયાની અંદર આત્મા જે મળવો જોઈએ, આત્માનો ભાવ નથી મળતો. જેટલું સમજો એટલું બોલતા જાઓ. પછી હું તમને એની પરિભાષા બતાવી દઉં. કઈ પરિભાષા છે ને આપણે શું કરી રહ્યા છીએ. દ્રવ્ય ક્રિયા એને જ કહેવાય જે ભાવ ક્રિયામાં ટ્રાન્સફર થાય. દ્રવ્ય ક્રિયા એને કહેવાય જે ભાવ ક્રિયામાં પરિવર્તન પામે. દ્રવ્ય ક્રિયા એને જ કહેવાય જે ભાવ ક્રિયાનો કારણ બને. હું તમને પૂછું, દૂધમાંથી દહીં ક્યારે બને? झूठ मत बोलना. દૂધમાંથી દહીં ક્યારે બને? એટલે મેલવણ નાખી દે તો દહીં બની જાય? અરે તમે દૂધમાં દહીં નાખ્યું, મેલવણ નાખ્યું, છતાં દૂધમાંથી દહીં ન બન્યું. દૂધને ગરમ કરવું પડે. એ ગરમ પણ કરી દીધું. અરે ગરમ કર્યું, ઠંડુ પાડ્યો, છતાં પણ ન થયું. અરે મેલવણ નાખ્યા પછી દૂધને હલાયું પણ ખરું. તમે આને બોલવાનું ઓછું રાખો. તો તમારો દહીંમાંથી દૂધ નહીં થાય આજે. તો હું તમને પૂછું, મેલવણ નાખ્યું, હલાયું, ગરમ દૂધ પણ ગરમ કરેલું, ઠંડુ પણ કરેલું, બધું જ કર્યું, ચમચી પણ ફેરી અને એક જગ્યા મૂકી દીધું, છતાં દૂધમાંથી દહીં કન્વર્ટ ન થયું. કારણ શું? અરે આખી રાત વિતાવી દીધી. મેલવણ પણ નખાઈ ગયું, ચમચી પણ હલાઈ ગઈ, દૂધ ગરમ પણ થયું, આખી રાત પડી રહ્યું,
છતાં દૂધમાંથી દહીંમાં કન્વર્ટ ન થયું. કારણ શું? અરે વાતાવરણ પણ સરસ હતું. તમને જેટલા તર્કો આવડે એટલા બધા જ બોલતા જાઓ. અરે પેલા કે રાખ્યા પછી સ્થિર, તપેલી જ્યાં હતી ત્યાંથી હલાવી પણ નથી. અરે એના પર ઢાંકણું પણ ઢાંકી દીધું. હવે શું બાકી છે? બોલો, તમને જેટલું બોલવું એટલું બોલતા જાઓ. અરે કે દૂધના પ્રમાણમાં મેલવણ પણ નાખી દીધું. આ ભાઈ કે છે મેલવણ ઓછું નાખ્યું. ન થાય બોલો. અરે દૂધમાં ગમે તેટલું મેલવણ નાખો, એને હલાવો, એને ગરમ કરો, ઠંડુ કરો, એક જગ્યા મૂકી દો, આખી રાત વિતાવી દો, કોઈ હલાવે નહીં, છતાં પણ દૂધમાંથી દહીં નથી બન્યું. કારણ શું? તો તમે આટલી બધી સામાયિકો કરી, આટલી બધી પૂજાઓ કરી, આટલા વ્યાખ્યાનો સાંભળ્યા, કેમ પરિવર્તન ના આવ્યું? કેમ ચેન્જ ના થયું? કેમ ટ્રાન્સફર ના થયું? કેમ પરિવર્તન ના આવ્યું? કેમ દૂધમાંથી દહીંમાં કન્વર્ટ ના થયા? કેમ દ્રવ્ય ક્રિયા ભાવ ક્રિયામાં ના પરિવર્તન થાય? બોલો ને. એટલે ભાવ એટલે શું? દૂધમાં દહીં બનાવો, કયો ભાવ જોઈએ? દૂધમાંથી દહીં બનાવવા માટે કયો ભાવ જોઈએ? કઈ સોલ ભાવનાથી ભાવના ભાવવાની? ભાવ કયો આપવાનો? એ દહીં બને એટલે પાસમાં બેસીને રટન કરવાનું. કયો ભાવ આપવાનો? કઈ प्रोसेस करवानी? बोलो भाई बोलो. कितने सालों से प्रवचन सुन रहे हो, कितने साले से रसोई घर में जा रहे हो, कितनी रसोईया खाना पका रहे हो, रोज दही बना रहे हो, उसके बावजूद भी बोल नहीं पा रहे हो. विनोद भाई जागी जाओ. आटला रसोડામાં ચાલ્યા પછી પણ, આટલા રસોડામાં કામ કર્યા પછી પણ दूध में से दही क्यों नहीं बना भैया? એમના ત્યાં બની ગયું પણ બાજુવાળાને ત્યાં નથી બન્યું. કારણ શું? પુણ્યો એક સામાયિક કરે, પુણ્યો શાવક એક સામાયિક કરે અને એની પ્રશંસા કોણ કરે? ભગવાન મહાવીર એક સામાયિક કરે ને પ્રશંસા કરે. और તમે દરરોજની તણ કરો છતાં કોઈ વખાણે નહીં. કારણ શું? બોલો મારા ભાઈ, બોલો યાર. તો ક્યારે કરશો? બોલો. कोशिश करो છો, પૂછવા આવશો મારા સાહેબ, આટલી સામાયિક કરી છતાં ક્ષમતા દેખાતી નથી, આટલી સામાયિક કરી છતાં ભાવ આવતા નથી, આટલી સામાયિક કરી છતાં પુણ્ય જેવા અમને ભાવ આવતા નથી. ક્યારે પૂછવા આવ્યા? તમને કોઈ કેન્સર જેવી કોઈ બીમારી થઈ હો અને કોઈ ડોક્ટર ઇન્ડિયામાં હોય અને તમારો કોઈ જજમેન્ટ ન નીકળતું હોય, કયો રોગ છે પકડાતો ન, અને ખબર પડે અમેરિકાથી કોઈ ડોક્ટર અહીં આવ્યો છે અને માસ્ટર છે, વિશેષજ્ઞ છે, એક્સપર્ટ છે, ખબર પડે તો શું કરો? શું કરો? ના રહેવા દો ને, જે થવાનું હોય થવા દો, એ જ કહો ને. દોડો. ચલાતું તો છે નહીં. અહીંથી ત્યાંથી અહીં આવો તો ગાડી જોઈએ, રિક્ષા જોઈએ, અને એ વખતે તમને ખબર ડોક્ટર આવે, તમે ત્યાં પહોંચી જાઓ એને બતાવવા માટે. એવી રીતે ક્યારે સાહેબ પાસે પહોંચ્યા, મારા સાહેબ 10 વર્ષથી સામાયિક કરું છું, 20 વર્ષથી કરું છું, 30 વર્ષથી કરું છું, હજી સુધી સામાયિક એવી કેમ ના થઈ, એવી કેમ બની નહીં? આવું પૂછ્યું ક્યારે? क्या भैया क्या के राग ने देश मोवाड़ा? पूछू कोई दाड़ो
કે મારી સામાયિક કરવાની જે પ્રોસેસ છે, સામાયિક કરવાની જે મારી વિધિ છે, સામાયિક કરવાની જે રીતિ છે એ સાચી છે કે ખોટી છે? ક્યારે પૂછ્યું? અને પછી તમે જજમેન્ટ આપી રહ્યા છો ક્રોધ માન માયા લોભ છે માટે સામાયિક નહીં થાય સારી. તમારે નક્કી કરવાનું હોય તો પછી ગુરુની જરૂરત શું પડે? તમને જ તમારે જજમેન્ટ આપવાનું હોય, તમે જ વકીલ અને તમે જ જજ હો તો પછી વાત જ ક્યાં કરવાની હોય? તો મારે તમને કહેવું છે કે તમે જે ક્રિયા કરી રહ્યા છે કે દ્રવ્ય ક્રિયા કે ભાવ ક્રિયા, कुछ समझ में आई? વિચારીને બોલ. દ્રવ્ય ક્રિયા કોને કહેવાય? જ્યાં સુધી દૂધમાંથી દહીં ન બને ત્યાં સુધી એ દ્રવ્ય ક્રિયા ન બને. હું તમને કહું દૂધમાંથી દહીં ન બન્યું તો એ તમે શું કહેશો એને? નામ શું આપશો? એક ક્રિયાની વાત ચાલે કે દૂધની વાત ચાલે છે? એ પ્રક્રિયા જે બની દૂધમાંથી દહીં કન્વર્ટ થવાની, દહીં બન્યું નહીં અને એમને દૂધ પડી રહ્યો તો એનું નામ શું આપશો? કઈ ક્રિયા કહેશો એને? એક કષ્ટ ક્રિયા કહેવાય. શું કહેવાય? એક ભાવ જ્યાં સુધી નક્કી ન થાય, કાર્ય કર્યું પણ કાર્ય ન થયું તો શું કહેવાય? તમારે કોઈની પાસે 10 લાખ રૂપિયા લેવાના છે, જાન્યુઆરીની 1 તારીખે એને તમને વાયદા કર્યું કે 1 તારીખે તમે આવી જાઓ અને તમે 1 તારીખે જાન્યુઆરીના પહોંચ્યા અને પેલા ભાઈ કીધું હજી અનુકૂળતા નથી, ફરવરીની 1 તારીખે પાછા આવજો. શું કીધું? અને ફરવરીના પાછા ગયા અને ફરવરી 1 તારીખે ઘરે પહોંચ્યા અને ઘરે ગયા તો તમે કરી રહ્યા છો, ના નથી પાડતો, કરો, કરવા જેવું છે, બધું જ બરાબર, પરંતુ શું થઈ રહ્યો છે એ સમજો. દૂધમાંથી દહીં નથી બન્યું, કારણ શું? કારણ શું? બધી જ પ્રોસેસ બરાબર કરી રહ્યા છો તમે, બધું જ કરી રહ્યા. સામાયિક પણ ઉભા લઈ રહ્યા છો, મુપત્તિનો પડીલેહન પણ કરો છો, કરેન બધે પણ ઉતરો, 4 ખમાસના પણ તો બરાબર બધું ક્રિયા અપ ટુ ડેટ કરી રહ્યા, છતાં સામાયિક દ્રવ્ય નથી બનતી. કારણ શું? તો ઉભો ભાવ વગર થયો તો મુપત્તિ ભાવ વગર કરી એને 4 ખમાસના ઉભા એમને ખોટા દીધા. તો સામાયિક તમે મનથી કરો છો, વચનથી કરો છો કે કાયાથી કરો છો? તો વચન ક્યાં જાય? ભાઈ ના પાડે છે એમની ખાલી કાયાથી જ થાય છે. અરે વચન ક્યાં જતું હોય? વચન તો મૌન જ હોય. અરે મનની તો કોઈ વેલ્યુ નથી આપણે ત્યાં. એનો પણ એક વિષય કરેક્ટ કાઢશું આપણે કે મનથી કેવા કર્મ બંધાય, વચનથી કેવા બંધાય અને કાયાથી કેવા બંધાય. મારે તો તમને એમ કહેવું છે કે સામાયિક તમે કરી રહ્યા છો, ઉભા બધી જ ક્રિયા પ્રોસેસ બરાબર કરી, છતાં સામાયિક દ્રવ્ય ક્રિયા કેમ ન બની? કારણ કે ક્ષમતા નથી. એ તો રિઝલ્ટ હે ભૈયા, ક્ષમતા એ રિઝલ્ટ છે. રિઝલ્ટ જોઈને તમે નક્કી કરી શકો છો કે આ નથી થયું. પણ મારે તો એમ કહેવું છું જે ક્રિયા તમે કરી રહ્યા છો એ ક્રિયા પણ દ્રવ્ય ક્રિયા નથી બનતી. કેમ કે ભાવ ક્રિયામાં ટ્રાન્સફર નથી. પરંતુ હું તો કોઈ દ્રવ્ય ક્રિયા ભાવ ક્રિયામાં ટ્રાન્સફર નથી થતી એ વાત તો મેં માની, પરંતુ એની સિવાય દ્રવ્ય ક્રિયા પોતે દ્રવ્ય ક્રિયા જ નથી. બોલો હવે. કન્ફ્યુઝિંગ નથી, સમજવાની જરૂર છે. તમે જે કરી રહ્યા છો આરાધના સાધના, એની અંદર નૂર નથી આવતો, એમાં ચમક દેખાતી નથી, એમાં આનંદ નથી પ્રગટ થતું. એનું કારણ સમજો. મૂળની અંદર શું ઘોટાળા થઈ રહ્યા છે તે જાણો, એ સમજો તો ખ્યાલ આવે. આપણે સોનું લેવા જવું છે બજારમાં, 22 કેરેટ કોને કહેવાય, 24 કેરેટ કોને કહેવાય એ બધી જાણકારી ન હોય તો આપણે પહેલા શું કરીએ?
જાણકારી મેળવે. શું કરીએ? જાણી શું લઈએ. કરીએ? જાણકારી મેળવો ને. એવી રીતે સામાયિક કરવા માટે આવો તો સામાયિકના દોષ કેટલા? કયા કયા? 10 પદના, 10 વચનના. આ દોષ છે કે ચાટ છે? આ દોષ બોલ્યા કે ચાટ બોલ્યા? ચાટ તમને કંઠસ્થ છે, મારે ચાટ નથી સાંભળવું, મેં તો 10 કયા છે ને એ જાણવા છે. ચાટ બોલવામાં તમે હોશિયાર છો. બહાર બોર્ડ લાગેલું ભોજનશાળાની બહાર, એ બોર્ડ તમે વાંચો, ચાટ તો ત્યાં પણ વાંચો છો. એ મેનુ છે ને, મેનુ, એ મેનુનો ચાર્ટ તો તમે વાંચો જ છો ને, પણ ભાણામાં કેટલું આવે ને એ પહેલા ચેક કરો. એ રીતે 10 મનના, 10 વચનના અને 12 કાયાના આખું ચાર્ટ તો તમે બોલી જાઓ છો, પણ ચાર્ટ બોલવાથી થાય શું? 10 મનના કયા, 10 વચનના કયા અને 12. હવે આટલા 32 દોષ જ્યાં લાગતા હોય અને તમે સામાયિક કરો તો શું થાય? બોલો ભાઈ, શું થાય? હવે સામાયિકમાં ગુણવત્તા હોય, એ સામાયિકની અંદર યોગ્યતા હોય, બોલો ભાઈ, બોલો ને. એ સામાયિકની અંદર પાવર આવે, એ સામાયિકની અંદર એનર્જી દેખાય. अब बोलो શું થાય પછી? આવું કરો તમે તો શું દેખાય? चाट बोलने से कुछ नहीं होगा, गिनाने से कुछ नहीं होगा. 36 આઈટમ જમણવાની તમને ગણાવી દો. આ આઈટમ છે, ગુલાબ જામુન છે અને કચોરી છે અને બધું તમને ગણાવી દો અને જમવા ભાણા પર બેઠો, એક વસ્તુ ના આવે તો? એવી રીતે સામાયિક તમે કરવા બેઠા અને આખો ચાર્ટ તમે બોલ્યા. પેલા ચાર્ટ બોલો ખાલી 10 10 ને 12. આપણે શું જોઈએ છે ભાઈ? મારી વાત સમજમાં આવે છે? આ 32 દોષ ન લાગે ને તો એ દ્રવ્ય ક્રિયા ભાવ ક્રિયામાં ટ્રાન્સફર થઈ જાય. દૂધમાંથી દહીં ક્યારે થાય? પ્રક્રિયા બરાબર કરો છો, નો ડાઉટ, પણ પેલા દૂધની અંદર જ યોગ્યતા નથી, એની ગુણવત્તા નથી, એમાં લાયકાત નથી કે દૂધમાંથી દહીંમાં કન્વર્ટ થઈ શકે. એટલે શું? અને સારા એટલે શું? અરે મન ભટકે એટલે શું? બોલો, બોલતા જાઓ આજે તમે. અરે ભગવાનમાં ધ્યાન એટલે શું? એક ચિત્ત એટલે શું? પહેલા ક્વોલિટી મેન્ટેન કરો ભાઈ. પહેલા ક્વોલિટી, ઉપાદાન, યોગ્યતાને મેન્ટેન કરો, એના પછી આ સપ્તાહના સરવાળા કરો. ત્યાં સુધી કશું જ નહીં થાય જ્યાં સુધી પહેલા સમજણ નહીં આવે. ખાલી શબ્દ ડિક્શનરીમાંથી કાઢી કાઢીને બોલી જાઉં એ સહેલી વાત છે, પણ એ શબ્દની પાછળનો રહસ્ય શું છે, એ શબ્દ ક્યાં લઈ જાય છે, એ શબ્દ ક્યાં લગાવવાનો અને શબ્દનો ઉપયોગ કેવી રીતે કરવાનો, એ પેલી બધી માસ્ટર કી સમજવી. જ્યાં સુધી એ માસ્ટર કી નહીં આવે ને ત્યાં સુધી કશું જ નહીં થાય. એટલા જ માટે તમારા ત્યાં દૂધમાંથી દહીં બનતું નથી. આ સામાયિક કેમ ચમકતી નથી? કેમ નથી ચમકતી ભાઈ? બોલો હવે. સામાયિક ખોટું છે કે તમે ખોટા છો? સામાયિકની રીત ખોટી છે કે સામાયિક ખોટું છે? બોલો, નક્કી કરો. જ્યાં સુધી ગુણવત્તા નહીં લાવો, જ્યાં સુધી એ સામાયિકની અંદરની પ્રક્રિયાઓ જે છે, પ્રભુએ બતાવેલી વિશેષતાઓ, એ જ્યાં સુધી એમાં ડેવલપ નહીં થાય ત્યાં સુધી આ સામાયિકમાં મજા નહીં આવે. તમારી એક સામાયિક કરો, પર કેવી કરો? કેવી કરો? આ તો સામાયિક પણ કરે, માલા પણ ગણે, વાતો પણ કરે અને વ્યાખ્યાન પણ. કેટલા બધા 4-4 રૂપિયો એક સાથે 4 કામ તમે કરનારા. હવે પેલી સામાયિકમાં શું થાય? વેલ્યુ કોની? વાતોની વેલ્યુ વધારે, ઊંઘની વધારે, માળાની વધારે કે સામાયિકની કિંમત? સમજણ પડી? તો મારે તમને કેવું છે, આ ક્રિયાઓ દ્રવ્ય ક્રિયા નથી બનતી, પરંતુ અપ્રધાન ક્રિયા બને છે કે જેનું કોઈ નતીજો નહીં, કોઈ પરિણામ નહીં, ખાલી કાય ક્લેશ,
तलेटी पे वास्के पूजा चलती है ना, केवी चाले तलेटी पर वास्के पूजा धम धोका ધંધો ચાલે છે નહીં બાવજી આવે ને સાહેબ એમ તો તમને બધાને ખબર પડી જાય આના ભાવ છે કે નથી। शब्द के डिक्शनरी को खोलने की जरूरत नहीं है। मारे तो तमने एम केवू छे के जे पण करो एक क्रियानी पाछळना रहस्य समजीने करो। तलेटी वास्के पूजा केम करवी, तलेटी पूजा केम करवी અને ઉપર દેરીમાં પૂજા કરે વાસ્કે પછી ઉતરે ક્યાં? સીડીના કાલા પથ્થર પર એક પણ પગ મૂકે અને છઠનો પ્રાયશ્ચિત આવી જાય। કેમ કે પાલિતાનામાં જાત્રા અત્યારે શું છે? નિષેધ છે, બંધ છે, એટલે ઉપર જવાનું હોય જ નહીં। હવે તમે પગથિયા પર બેસો એટલે શું થાય? બેસાય તો ઉપર પગલા પર દેરીઓ પર પૂજા કરવા માટે તમે જાઓ તો જવાય? આ તો ભાવ લાવવા માટે પગલા બિરાજમાન કરવામાં આયા કે ભાવ આવે લોકોને ગિરિરાજ કરતા પગલા હોય કે મૂર્તિ હોય તો લોકોને ખબર પડે કે અજ્ઞાનતા ખૂબ વસેલી છે। આ પગલાનું મહત્વ વધુ કે ગિરિરાજનું મહત્વ વધુ? તો તમે પૂજા વધારે કોની કરો? સાચો બોલો, ભગવાનની કરો કે ગિરિરાજની કરો? આમ તો ભગવાનની કરતા તને પૂછું ભગવાનની વધુ કરો કે ગિરિરાજની કરો? પાલિતાનામાં ચાતુર્માસ શેના માટે? અહીંયા મહત્વ કોનો? આદિનાથ દાદા તો ગામે ગામ બિરાજમાન છે, અહીંયા મહત્વ કોનો? તમે મહત્વ કોનો આપી રહ્યા છો? પગલાનો આપી રહ્યા છો? ખરેખર તો પેલો ગિરિરાજ જે પહાડ છે, પહાડનો જ મહત્વ એના જ જોવાના, એને જોઈને આંખો પાવન કરવાની, એના જ ગીત અને કાનો પાવન કરવાના, એના જ જોઈને શરીર મારું પાવન પવિત્ર થયું એ વિચારો ત્યાં કરવાના કે આ ગિરિરાજ મને જોવા મળ્યો કે પાપી અભવી નજરે ના જુએ। જે પાપી હોય અભવી હોય નજરે ન જોઈ શકે। હું કેવો છું? ભવી છું, પુણ્યશાળી છું, મને જોવાનો લાહો મળી રહ્યો। હવે શું કરવું? જોવું કે દોડવું? ગિરિરાજ ને શાંતિથી બેસીને કે બેસવું, ધ્યાન કરવું, જોવું ને મજા કરો। કેમ કે આવો ગિરિરાજ પરિવારમાં આવો મળી ગયો ગિરિરાજ, ચાતુર્માસ કરવાનો સૌભાગ્ય મળી ગયો અને તલેટી જવાનો પણ ભાગ્ય અને સૌભાગ્ય મળે। 2 વખત 3 વખત 11-12 વાગે પછી તમે જાઓ એટલા સરસ દેખાય ગિરિરાજ, બિલકુલ શાંતિ હોય, મજા આવે। તમે ને ગિરિરાજ એના સિવાય કોઈ ન હોય। તમને પૂછું, ભીડ હોય ત્યારે પૂજા કરવાની મજા આવે કે ભીડ ના હોય ત્યારે મજા આવે? झूठ मत बोलो। भीड़ हो त्यारे मजा आवे के भीड़ वगर मजा आवे? तो सवारे भीड़ हो एमा तमे जाओ के भीड़ ना हो त्यारे जाओ? આપણે બોલીએ જુદો ને કરીએ જુદું। એટલા જ માટે આપણે ત્યાં શું આરાધના ને સાધના કર્યા પછી પણ જે ચમક રોનક નથી દેખાતી, એટલા જ માટે કહું છું ભાગ્યશાળીઓ, આરાધના સરસ કરી રહ્યા છો, તપ પણ સરસ, વ્યાખ્યાન પણ બધું સાંભળી રહ્યા છો, પણ જે ખૂટે છે ને થોડું, એ ખૂટતો જો કડી નીકળી જાય તો જીવન સફળ બની જાય, દૂધમાંથી દહીં બની જાય। કેમ કે પેલી દ્રવ્ય ક્રિયા ભાવ ક્રિયામાં ટ્રાન્સફર થઈ જાય। આ રીતે આપણે દ્રવ્ય ક્રિયા સાચી કરીને ભાવ ક્રિયાનો કારણ બને અને આપણા જીવનને સફળ બને, એ જ મંગળ। ધન્યવાદ।